ઉત્ક્રાંતિનું પ્રાથમિક સ્પષ્ટીકરણ શું છે? તો ઉત્ક્રાંતિ એ નવા સજીવોનો ક્રમિક નિર્માણનો પ્રકાર છે, જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા પ્રાથમિક વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા સતત અને સંબંધિત લાંબા સમયના ફેરફાર બાદ જોવા મળે છે. આપણે એમ કહીએ છીએ કે આપણું પૂર્વજો કપી હતા, વાનર હતા, બરાબર છે. તો અહીં નીચેની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ઉત્ક્રાંતિ એ નવા સજીવોના ક્રમિક નિર્માણ છે, એટલે કે ક્રમિક ધીમે ધીમે આ થતું નિર્માણ છે, જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા પ્રાથમિક વનસ્પતિ અથવા પ્રાણીઓ, આ પૂર્વ અસ્તિત્વ ધરાવતા પ્રાણીઓ, હવે આ પૂર્વ અસ્તિત્વ ધરાવતા પ્રાણીઓ છે એમાં ધીમે ધીમે સતત અને સંબંધિત લાંબા સમયનો ફેરફાર, સતત અને સંબંધિત લાંબા સમયનો ફેરફાર, અને એ આપણને અહીંયા અત્યારે પૂર્વ વિકસિત માનવ જોવા મળે છે. આમ ઉત્ક્રાંતિ શ્રેણીબદ્ધ સરળ ફેરફારો જે લાખો વર્ષ સુધી પ્રાથમિક વનસ્પતિ અને પ્રાણીમાં થાય છે, જે નવી જાતિનું શું કરે છે? નિર્માણ કરે છે. અહીં આ ધીમે ધીમે ક્રમશઃ આપણે અહીં ફેરફાર થતા જોયા છીએ, અને એ ફેરફારને કારણે અત્યારે આ નવી જાતિનું શું થયેલું છે? નિર્માણ થયેલું છે. ઉત્ક્રાંતિ એ સતત ચાલતી પ્રક્રિયા છે, જે પ્રાથમિક સજીવોમાં જ્યારથી જીવની ઉત્પત્તિ થઈ ત્યારથી ચાલે છે. એમ કહેવાય છે કે પૃથ્વી ઉપર સૌથી પહેલું અમીબા એક કોષી પ્રાણી છે. હવે એ અમીબામાં કેટલા બધા ફેરફાર થતા જાય છે, અને ધીમે ધીમે ફેરફાર થતા અત્યારે અમીબાની ઘણી બધી જાતો આપણે જોઈ શકીએ છીએ. છે અમીબા એક જ, પરંતુ એ વિકસિત અમીબા છે. તો આમ ઉત્ક્રાંતિ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એમસીક્યુ છે આ, જે પ્રાથમિક સજીવોમાં જ્યારથી જીવની ઉત્પત્તિ થઈ ત્યારથી ચાલે છે. એટલે કે પ્રાથમિક સજીવોમાં, એટલે કે નાના સૂક્ષ્મ સજીવોમાં જ્યારે પૃથ્વી ઉપર સૌ પ્રથમ જીવ ઉત્પન્ન થયો હતો ત્યારથી હજી સુધી ચાલે છે. હાલના સમયમાં પણ ઉત્ક્રાંતિ ચાલે છે એમ આપણે કહી શકીએ. આ બધા અસંખ્ય વિવિધતા વાળા સજીવો જે આપણી ફરતે જોવા મળે છે, જેનો ઉદ્ભવ કેટલાક પૂર્વજો જે આ પૃથ્વી પર લાંબા સમય પહેલા જીવતા હતા તેમાંથી થયો છે, જેને આપણે કપી માનવ કહીએ છીએ. આ કપી માનવ એટલે કે આપણા પૂર્વજો આ પૃથ્વી પર લાંબા સમય પહેલા જીવતા હતા, અને તેમાંથી અત્યારે વિકસિત માનવ જોવા મળે છે.